अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, कालना तासमां આપણે સંપત્તિના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો। આજના તાસમાં આપણે ઉત્પાદનના સાધનો વિશે અભ્યાસ કરશું। તો ચાલો અભ્યાસ શરૂ કરીએ। માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે। આપણે જાણીએ છીએ કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, કેમ કે એક વસ્તુ હજી આપણે લઈએ ન લઈએ ત્યાર પછી આપણી નવી માંગ શરૂ થાય છે, એટલે કે નવી વસ્તુ માટે આપણે માંગ કરીએ છીએ। એટલે આપણી જે જરૂરિયાતો છે એ કેવી છે તો અમર્યાદિત છે। આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। આપણી જરૂરિયાતોની પૂર્તિ કરવી હશે તો આપણા માટે સરકારને અથવા તો ઉત્પાદકોને વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે છે। માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે, માનવીની જરૂરિયાત એટલે કે આપણી જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે। વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ એટલે કે આપણા ઉપયોગમાં આવે એવું સ્વરૂપ આપવામાં આવે છે। તેને શું કહેવાય છે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે। દાખલા તરીકે અત્યારે આપણે વ્હીકલ ચલાવીએ છીએ તો એક વસ્તુ છે, તો એ વ્હીકલ ચલાવવાથી આપણને સંતોષ મળે છે, તો એ આપણા માટે એક ઉપયોગી સાધન છે। અને આ સાધન આપણે બનાવી આપવાવાળા જે ઉદ્યોગપતિ હોય અથવા તો જે કોઈ વ્હીકલ બનાવવાવાળા જે કોઈ પણ ઉત્પાદક છે એ લોકોએ જે વસ્તુ ઉત્પન્ન કરી તેને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન। કોઈ પણ વસ્તુની અંદર ઉપયોગિતાનો ગુણ ન હોય તો તે બિનઉપયોગી હોય છે। અત્યારે આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા આપણને સંતોષ મળે છે તો તેના અંદર રહેલો ઉપયોગિતા ગુણ છે। વસ્તુ આપણી પાસે પડી હોય પણ કશું ઉપયોગમાં ન લેવાતી હોય તો તેનામાં ઉપયોગિતાનો ગુણ નથી। તો અહીંયા કહીએ છીએ કે સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। વસ્તુને આપણે વાપરીએ અને એનામાંથી આપણને સંતોષ પ્રાપ્ત થાય છે, એનાથી આપણને એવું થાય છે કે આ વસ્તુ વાપર્યા પછી કંઈક આપણને અલગ જ ફિલિંગ્સ આવે છે, તો એ વસ્તુને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે લઈએ કે લાકડું એમને એમ પડ્યું હશે તો કશું ઉપયોગમાં નહીં હોય। આમ તો ઘણા બધા લાકડા હોય જે એમને એમ ઢગલો બંધ પડ્યા હોય પણ આપણે એને જોઈએ છીએ, નિરખીએ છીએ પણ એ ઉપયોગમાં આપણને આવતા નથી। પણ હા, લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે। અત્યારે જે પણ લાકડા છે એને એક સ્વરૂપ આપી દેવામાં આવ્યું કે અત્યારે તે ખુરશી બની જાય છે લાકડામાંથી, તો આપણે તેના ઉપર બેસીને એ પણ આપણને તૃષ્ટિ ગુણ આપે છે અથવા તો આપણો ઉપયોગિતાનો ગુણ એનામાં ઉમેરાય છે, કેમ કે તે આપણને ઉપયોગી નીવડે છે। આ પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે અથવા તો કહે છે। અને તૃષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે। સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુઓના તૃષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે। તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। સ્થળ બદલવાથી સામાન્ય એક ઉદાહરણ લઈએ કે લાકડા છે, તો લાકડા જંગલમાં હોય છે ત્યારે એનો એટલો ઉપયોગ નથી હોતો, પણ એ લાકડાને કાપી દેવામાં આવે અને તેને કારખાના સુધી અથવા તો કોઈ પણ પ્રકારના ઉદ્યોગ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે એનો સ્થળ બદલાય છે, ત્યાર પછી એનું સ્વરૂપ બદલાય છે, કેમ કે એક લાકડો પહેલે એક થડ સ્વરૂપે હોય છે, જ્યારે એના બાદ તે એક ખુરશીનું સ્વરૂપ ધારણ કરે છે તો એનું સ્વરૂપ બદલાય છે। સમય બદલવાથી, જેમ જેમ સમય બદલે છે તેમ તેમ વસ્તુની અંદર અથવા તો વસ્તુના તૃષ્ટિગુણની અંદર ફેરફાર આવે છે, તો વસ્તુના તૃષ્ટિગુણમાં અથવા તો ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે। તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે। તો આ બધી પ્રક્રિયા છે એના માટે જે પણ મદદ કરતા સાધનો છે એ ઉત્પાદનના સાધનો કહેવાય। હવે આ વસ્તુ એટલે કે આપણા સુધી જે વસ્તુ પહોંચી, ખુરશી પહોંચી
અથવા તો લાકડાના થડ દ્વારા જે ખુરશી બની, તો આ બધી વસ્તુ બનાવવા પાછળ શું જરૂરી છે, એના પાછળ કોણ ભાગ ભજવે છે, તો એ ઉત્પાદનના સાધનો છે. તો આપણે જોઈએ કે ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા કયા છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધન છે, જે આપણે અગાઉ ધોરણ 10ની અંદર પણ ભણી ગયા છીએ. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 ઉત્પાદનના સાધનો છે. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. ઉત્પાદનના 4 સાધનોનો આપણે પરિચય લઈએ. પહેલું જ સાધન છે ભૂમિ, અથવા તો તેને આપણે જમીન કહી શકીએ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી, જેના ઉપર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મત મુજબ મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. અત્યારે મનુષ્યને ઉત્પાદન કરવા માટે તમામ પ્રકારની જો સપોર્ટ કરતો હોય અથવા તો એને ઉત્પાદન કરવામાં મદદ કરતું હોય તો તે જમીન છે. કેમ કે જમીન ઉપર માનવી રહે છે ત્યારે તેને હવા પણ પ્રાપ્ત થાય છે, પાણી પ્રાપ્ત થાય છે, સૂર્યપ્રકાશ પણ પ્રાપ્ત થાય છે અને આબોહવા પણ પ્રાપ્ત થાય છે. અને જમીન ઉપર માનવી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને નવી વસ્તુનું સર્જન કરે છે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. જમીન કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જિત નથી. આપણને ખબર છે કે જમીન તે કુદરતી છે, તેનું સર્જન કરવાવાળું માણસ નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનમાં વધારો કે ઘટાડો થતો નથી, તેનો પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે. જમીનને અહીંયાથી ત્યાં આપણે ફેરવી શકતા નથી અથવા તો તેને ક્યાં પણ લઈ જઈ શકતા નથી. તે અગતિશીલ છે, ગતિ એનામાં નથી. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણને ખબર છે કે જમીનની અંદર ફળદ્રુપતા જુદી જુદી હોય છે. રણ પ્રકારની જમીનમાં અલગ પ્રકારની ફળદ્રુપતા હોય, પર્વતીય જમીનમાં ફળદ્રુપતા અલગ હોય. ત્યાર પછીની કેટલી બધી પ્રકારની કાળી જમીન છે, રાતી જમીન છે, તો બધી પ્રકારની જમીનની અંદર ફળદ્રુપતા અલગ અલગ પ્રકારની હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ભૂમિ એટલે કે જમીન ઉપર જેટલું પણ આપણને વળતર મળે છે તેને ભાડું કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, દાખલા તરીકે એક ઉદ્યોગની અંદર કામ કરતા શ્રમિકો અને તેને કામ કરાવવા માટે ઓર્ડર આપતા મેનેજર. તો આપણે જોઈ શકીએ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એટલે કે અહીંયા દેખરેખ કરવાવાળું વ્યક્તિ કોણ છે, તો એ દેખરેખ કરવાવાળો વ્યક્તિ મેનેજર છે. અને એના હેઠળ કામ કરતા વ્યક્તિઓ કોણ છે, તો અન્ય શ્રમિકો છે. તો એ શ્રમિકોને અપેક્ષા શેની છે? વળતરની. એને મહેનતના બદલામાં જે પગાર અથવા વેતન મળે છે તે. તો અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય. માનસિક કાર્યમાં દરેક પ્રકારના કાર્ય આવે જેનામાં ખાલી મગજનો અથવા તો બુદ્ધિનો ઉપયોગ થાય. જેવી રીતે કોમ્પ્યુટરનું કામ કરવામાં આવે છે તે, તો એ માનસિક કાર્ય છે. શારીરિક કાર્ય એટલે કે
તો શરીર દ્વારા જે કામ કરવામાં આવે છે તે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો કોમ્પ્યુટર એન્જિનિયર છે અને કોમ્પ્યુટર ઓપરેટર છે અને એની સરખામણીમાં અત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈક વસ્તુ ઉચકીને તેની હેરફેર કરે છે, તો એ બે વ્યક્તિઓની સરખામણી કરીએ ત્યારે કોમ્પ્યુટરનું કામ કરવાવાળો વ્યક્તિ માનસિક કાર્ય કરે છે, જ્યારે વસ્તુને ઉચકીને તેની હેરફેર કરવાનું કામ કરવાવાળો વ્યક્તિ શારીરિક કાર્ય કરે છે. તો આ કાર્ય કરવાવાળા બંને વ્યક્તિઓ જે કામ કરે છે તેને શ્રમ કહેવાય છે, પણ આ બંને વ્યક્તિઓને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ. હવે અહીંયા એમ કહેવા માંગીએ છીએ કે ઉત્પાદનના બે મૂળભૂત જ સાધનો છે એવું ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે. કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે શ્રમ. એટલે માત્ર બે જ વસ્તુઓ માને છે કે જમીન છે એ કુદરતી પરિબળ છે, જ્યારે માનવી છે એ શ્રમ છે. ત્યાર પછીનો આપણે આગળ મુદ્દો લઈએ તો ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે મુજબ છે. પહેલો મુદ્દો, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બીજો મુદ્દો, શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતું નથી. અત્યારે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે છે તો એ મહેનત અત્યારે કરી એ ચાલી જાય છે, કાલે ફરી વખત એને મહેનત કરવી પડશે, તો એનો સંગ્રહ થઈ શકતું નથી. અત્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો તે કામ પૂર્ણ થઈ ગયા પછી કાલે બીજું કામ શરૂ થશે, એટલે કામ પછી કામ નવું કામ ઉત્પન્ન થતું હોય છે. એટલે શ્રમ છે એ નાશવંત છે, તેનો સંગ્રહ નથી થઈ શકતો. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. અત્યારે સામાજિક અથવા માનસિક કોઈ પણ પ્રકારનું કાંઈ પણ થાય છે ત્યારે શ્રમિક છે તેની ગતિશીલતાને ઘણી અસર થાય છે, કેમ કે શ્રમિક છે એ શ્રમ કરવાવાળો વ્યક્તિ છે તે માનવી છે અને સામાજિક અને માનસિક વસ્તુઓ તેની સાથે સંકળાયેલી છે, તો તેની કામ કરવાની સ્પીડ ઉપર તેની અસર જોવા મળે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક શ્રમિક એટલે કે દરેક કામ કરવાવાળો વ્યક્તિ તેની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે, કેમ કે દરેક વ્યક્તિની શક્તિ સરખી નથી હોતી. અત્યારે આપણે કોઈ એવું સાધન નથી ચલાવતા કે એને 40ની સ્પીડમાં ચલાવીએ, 100ની સ્પીડમાં ચલાવીએ, 80ની સ્પીડમાં ચલાવીએ, એવું નથી. અહીંયા માનવી છે અને તેની શારીરિક ક્ષમતા અલગ અલગ પ્રકારની હોય છે અને એના પ્રમાણે તે વ્યક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. કોઈક વધુ કામ કરી શકે છે એક દિવસ દરમિયાન, તો કોઈક ઓછું કામ કરી શકે છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. જેટલી વસ્તી વધુ હશે તેટલું શ્રમ છે એનો પુરવઠો વધુ હશે, એટલે કે શ્રમિકો વધુ મળશે. વસ્તી ઓછી હશે તો શ્રમિકો પણ ઓછા મળશે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. શ્રમિકોને આપણે જે વેતન ચૂકવીએ છીએ અથવા પૈસા આપીએ છીએ તેને વેતન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. અત્યારેની જે પરિસ્થિતિ છે તેનું આપણે જો જોઈએ કે અત્યારેની પરિસ્થિતિમાં આધુનિક પરિસ્થિતિની અંદર ઉત્પાદનની પ્રક્રિયામાં સૌથી અગત્યની વસ્તુ હોય ને તે મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. શ્રમ કરવાવાળો વ્યક્તિ છે, પણ વ્યક્તિને બનાવ્યું કોણે છે? કુદરતે. અને જમીનને પણ કુદરતે બનાવ્યું છે, એટલે આ બે વસ્તુઓ કુદરતનું સર્જન છે. જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આગળ આપણે મૂડી વિશે ઊંડાણપૂર્વક જોઈએ છીએ કે શું હોય છે મૂડી, કેમ કે અગાઉ પણ આપણે જોઈ ગયા છે 10મા ધોરણમાં મૂડી શું છે, છતાં પણ અહીંયા આપણે ડીપમાં જોઈએ
કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. હવે જોઈએ કે દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન પહેલે થઈ ગયું, પણ હવે આ ટ્રેક્ટર શેનામાં આપણને કામ આવે છે? તો ખેતીના ઉત્પાદનમાં કામ આવે છે. એટલે આ મૂડી એવી વસ્તુ છે કે જેનું ઉત્પાદન પહેલે થઈ ગયું છે, પણ હવે આ જ વસ્તુ અન્ય વસ્તુને ઉત્પન્ન કરવામાં પણ આપણને હેલ્પ કરે છે. એટલે આ મૂડી છે. કેમ કે અત્યારે એ વસ્તુનું ઉત્પાદન થઈ ગયું, એટલે કે જેણે ટ્રેક્ટર બનાવ્યું ત્યારે એના માટે આ ઉત્પાદન હતું, પણ આ જ ટ્રેક્ટર દ્વારા ખેડૂતો છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલે કે ખેતીનું ઉત્પાદન કરે છે. એટલે ખેડૂતને પણ આ વસ્તુ એટલે કે ટ્રેક્ટર દ્વારા જે વસ્તુ ઉત્પન્ન થયેલી મળે છે તે વસ્તુને વળી તે લોકો વેચશે અને એના દ્વારા એ લોકોને નાણાં મળે છે. એટલે સામાન્ય રીતે એક ઉદાહરણ લઈએ ને તો કમાણી કરી આપતું સાધન એટલે મૂડી, એવું પણ આપણે કહી શકીએ. કેમ કે અત્યારે ટ્રેક્ટર દ્વારા વ્યક્તિને ખેત ઉત્પાદન મળે છે અને ખેત ઉત્પાદનનું જ્યારે સેલ કરવામાં આવે છે, વેચવામાં આવે છે, ત્યારે વ્યક્તિને પૈસા મળે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આપણે અગાઉ જોઈ ગયા હતા કે સંપત્તિ છે એ બધી સંપત્તિ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ આપણને છે ઉત્પાદન પ્રક્રિયામાં લાભ લેવામાં કામ આવતી નથી. કેમ કે ઘણી બધી એવી સંપત્તિ હોય છે કે જે એમને એમ સ્થિર હોય છે, જેનો આપણે ઉપયોગ કરતા નથી ઉત્પાદન પ્રક્રિયા માટે. મૂડીના લક્ષણો જોઈએ તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. આ સાધન એવું છે કે જેનું સર્જન કોણે કર્યું છે? માનવીએ. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, તે સૌથી ગતિશીલ છે. અત્યારે એ સાધનને આપણે અહીંયાથી ત્યાં હેરફેર કરી શકીએ છીએ. કેમ કે ટ્રેક્ટરને આપણે અત્યારે ટ્રેક્ટર ભુજમાં છે તો તેને આપણે અન્ય જગ્યાએ અંજાર, માંડવી ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ. તો એ સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, ગમે ત્યાં એની હેરફેર કરી શકીએ છીએ. અછત ધરાવતું સાધન છે. આ વસ્તુની અછત જોવા મળે છે, કેમ કે આ વસ્તુમાંથી આપણે બીજી વસ્તુઓ ઉત્પાદન કરીએ છીએ. મૂડી એવી વસ્તુ છે કે જેની અછત જોવા મળે છે. અત્યારે આ તો સામાન્ય ઉદાહરણ હતું ટ્રેક્ટર, પણ ઘણી બધી એવા સાધનો હોય છે જેને આપણે બહારથી એટલે કે વિદેશમાંથી આયાત કરવી પડે છે. કેમ કે આપણી પાસે ટેકનોલોજીનું પ્રમાણ ઘણું ઓછું છે અને એ ટેકનોલોજી વિદેશમાંથી મંગાવીએ છીએ ત્યારે આપણા દેશમાં એ ટેકનોલોજી મળે તો છે, પણ ઘણી મોંઘી મળે છે. પણ એ અછત ધરાવતું સાધન છે અને અત્યારે એના કારણે જ આપણે આપણા દેશની અંદર ઘણી બધી વસ્તુઓ ઉત્પન્ન નથી કરી શકતા. કેમ કે આપણી પાસે એટલી બધી હાઈફાઈ મૂડી એટલે કે હાઈફાઈ ઉત્પાદનના સાધનો નથી. એટલે જ કેટલીક બધી તૈયાર વસ્તુઓ આપણને વિદેશમાંથી મંગાવવી પડે છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. મૂડીમાંથી જે પણ વસ્તુ મળે છે, અત્યારે આપણે 1 લાખનું ટ્રેક્ટર લીધું, સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે ટ્રેક્ટર 1 લાખનું લીધું, તો આ ટ્રેક્ટરમાંથી ઘણું બધું ઉત્પાદન કરીએ છીએ. કરતાં જેટલું ઉત્પાદન થશે તો આપણે તો કેટલા લાખોમાં ઉત્પાદન કરી લઈએ છીએ. એટલે એક ટ્રેક્ટરમાંથી ઘણા બધા રૂપિયા આપણે કમાવીએ છીએ, તો આ બધું વ્યાજ તરીકે ઓળખાય છે. એટલે કે એનામાંથી રૂપિયા ડબલ જ થતા આવે છે, પૈસા ઘટતા નથી, ખોટમાં કોઈ વ્યક્તિ હોતું નથી. ત્યાર પછીનો મુદ્દો છે નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન એટલે કે મિશ્રણ, મિક્સ કરીને સંયોજન કરનાર નિયોજક છે. ઉત્પાદનના સાધનોનું મિશ્રણ કરનાર વ્યક્તિ એ શું છે? તો નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે મેનેજર અને નિયોજક બંને વચ્ચે થોડોક તફાવત છે. વ્યવસ્થાપક એટલે મેનેજર, વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે. અત્યારે કોઈ પણ કંપનીની અંદર મેનેજર રાખીએ છીએ ત્યારે એ વેતન પ્રાપ્ત કરે છે, એને અત્યારે કોઈ પણ પ્રકારનું કામ કરવા બદલ પૈસા મળે છે અથવા એને પગાર મળે છે. જે સાધનની વ્યવસ્થા કરે છે, અત્યારે આપણે મેનેજરને કાંઈ પણ કામ સોંપવામાં આવે તો એ મેનેજર આપણે બધી વસ્તુઓ ક્રિએટ કરીને વ્યવસ્થા કરી દેશે, એટલે કે સાધનની વ્યવસ્થા કરી દેશે અને પછી કર્મચારીઓ એના ઉપર જે કાંઈ કામ કરવાનું હશે તે કામ કરશે.
નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, જ્યારે નિયોજક શું છે કે પોતાની રીતે જ સ્વતંત્રપણે જે પણ એને કાંઈ કરવાનું છે એ કામ કરશે, એ જોખમ ઉઠાવે છે, તેને કોઈ તૈયાર વસ્તુ મળતી નથી અને તેનું વળતર પણ કાંઈ નિશ્ચિત નથી હોતું. તેને જમીન, મૂડી અને શ્રમ ભેગા કરીને વળતર કેટલું મળશે એનું કાંઈ નક્કી નથી. અત્યારે આપણે જોઈએ કે એક ખેડૂત છે, જમીન ઉપર ખેતી કરે છે, તેનામાં મૂડી વાપરે છે, જે બિયારણ નાખ્યા તે બધું અને ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો, તો આ બધી વસ્તુઓ અને શ્રમિકો પણ રાખે છે, પણ જરૂરી નથી કે એને વળતર નિશ્ચિત એણે નક્કી કર્યું છે એ મળશે, કેમ કે અતિવૃષ્ટિ થવાના કારણે કદાચ એને ઘણું બધું નુકસાન થાય અને અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ થાય તો પણ તેને વળતર નથી મળતું. તો એક ખેડૂત છે એને આપણે ઉદાહરણ તરીકે નિયોજક તરીકે લઈ શકીએ છીએ. તો જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. નિયોજકના લક્ષણો જોઈએ તો તે આર્થિક નિર્ણયો કરે છે. આર્થિક નિર્ણયો એટલે કે રૂપિયા કમાવા માટેના અર્થ વિશે તો આપણે અગાઉ ભણી ગયા છીએ કે અર્થ એટલે કે નાણાં કમાવા માટેના નિર્ણયો કરે છે. તે જોખમ ઉઠાવે છે. એને નક્કી નથી કે અત્યારે એણે ખેડૂતે જે ખેતી કરવા માટે જે આયોજન કર્યું છે એ ફ્યુચરમાં એનું જે પણ ઉત્પાદન છે એ થશે કે પછી એને નુકસાન જશે, કોઈ નક્કી હોતું નથી. નિયોજન શક્તિ એ ગુણ છે, એનામાં એક ગુણ રહેલો છે કે અત્યારે તે જમીનનો ઉપયોગ કરી શકે છે, શ્રમનો ઉપયોગ કરી શકે છે અને મૂડી ત્રણેયનો ઉપયોગ કરીને કોઈક વસ્તુનું સર્જન કરી શકે છે. એટલે નિયોજન શક્તિ એનામાં એક ગુણ છે. તેને મળતા વળતરને નફો કહે છે. અત્યારે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરે છે અને એનામાંથી જેટલો એને નફો વળતર મળે છે, એટલે કે ખેડૂત કોઈ પણ ખેતી કરે છે અને જેટલું ઉત્પાદન થઈને એનામાં જેટલું ઉત્પાદન એ વેચે છે અને પૈસા મળે છે તો એ પૈસા એને નફો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્પાદનના સાધનો 4 સાધનો વિશે અભ્યાસ કર્યું. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 ઉત્પાદનના સાધનો વિશે તમારી નોટબુકની અંદર એટલે કે આખી નોટની અંદર આ પ્રશ્ન સ્વરૂપે લખવાનું છે, પ્રશ્ન અને જવાબ, અને તેમજ સ્વાધ્યાયની અંદર પણ પ્રશ્ન જેટલા પણ અત્યારે સુધી આપણે ભણી ગયા છીએ તે તમારી નોટબુકની અંદર ઉતારી લેવાના છે.